हेलो फ्रेंड्स, कल्पनास किचन में आपનું हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ અને માંગરોળનો પ્રખ્યાત એવો લીલા નાળિયેરનો હલવો એટલે કે ખાદીમ પાક। તો વિડિયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું ખાદીમ પાક। આજે આપણે બનાવવાના છે માંગરોળનો સ્પેશિયલ ખાદીમ પાક। તો એના માટે મેં આવું શ્રીફળ લઈ લીધું છે। શ્રીફળને મેં વધેરીને આવા પીસ કરી લીધા છે અને આ 250 ગ્રામ છે। હવે પહેલાં આને આપણે છીણી નાખવાનું છે। આવી રીતના બધા જ આપણે કોપરાનું ખમણ કાઢી લેવાનું છે। તમે મિક્સરની અંદર પણ ક્રશ કરી શકો છો, પણ જો એ વધારે પડતું ક્રશ થઈ જશે તો દૂધ નીકળી જશે અને ઓછું ક્રશ થશે તો થોડું આના કરતાં થોડું શ્યામ થશે, એટલે આ વધારે સફેદ થશે। તો આનાથી કાઢવું વધારે સારું રહેશે। પછી તમને જે યોગ્ય લાગે એમાં તમે કરી શકો છો। આપણું કોપરાનું જે ખમણ છે એ મેં છીણીને તૈયાર કરી દીધું છે। હવે એને આપણે ઘીની અંદર શેકી લેવાનું છે। જો પહેલાં ઘી એડ કરીશું। મેં ગાયનું ઘી લીધું છે, થોડું થોડું એડ કરતા જઈશું અને શેકતા જઈશું। શેકવાથી ફ્રેન્ડ એક ફાયદો એ થશે કે એનું જે મોઇશ્ચર છે એ નીકળી જશે, જે દૂધ છે એ બળી જશે, એટલે જે એનો ઓરિજિનલ ટેસ્ટ છે ખાદીમ પાકનો એ ઓરિજિનલ ટેસ્ટ આની અંદર આવશે। જે માંગરોળની અંદર જે ઓરિજિનલ ખાદીમ પાક બને છે એ રીતના જ આપણે બનાવવાના છીએ। આમ તો ખાદીમ પાક છે ઓરિજિનલ માંગરોળનો છે અને માંગરોળ છે એ ચોરવાડની બાજુમાં આવેલું છે અને ચોરવાડનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે ધીરુભાઈ અંબાણીનું ગામ છે, એની બાજુની અંદર જ આ ગામ આવેલું છે અને ત્યાં પ્રખ્યાત ખાદીમ પાક મળે છે અને જે રીતના એ લોકો બનાવે છે એ રીતના જ આપણે બનાવવાના છીએ અને એટલો બધો ટેસ્ટી બને છે કે તમે એકવાર આ ખાશો તો એનો ટેસ્ટ તમારા મોંની અંદર રહી જશે, એટલો બધો ટેસ્ટી આ બને છે। એટલે ફ્રેન્ડ્સ, વિડીયો છે એ અંત સુધી જોવાનું ચૂકતા નહીં। થોડું ઘી આપણે એડ કરીશું થોડું અને હલાવતા જઈશું જ્યાં સુધી એકદમ લાઇટ બ્રાઉન કલરનો ન થઈ જાય। જેવો તમે બજારમાં જોવો છો એકદમ બ્રાઉન કલરનો, તો બ્રાઉન કલર જેવો ન આવી જાય અને શેકાઈને એનું મોઇશ્ચર દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું। શેકતી વખતે ગેસની ફ્લેમ છે એ લો રાખવી, નહીં તો શું થશે કે નીચે બધું બળી જશે। એટલે ધીમે તાપે છે આને શેકવું અને થોડું ઘી છે એ એડ કરતા જવું। થોડુંક આપણે ઘી એડ કરીશું। શેકતા મને 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે જે ખમણ છે એ શેકાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આછો ગુલાબી જેવું થઈ ગયું છે। એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, ત્યારે આપણે કાઢી દઈશું। હવે આ જે ખમણ છે મેં બીજી ટ્રેની અંદર ટ્રાન્સફર કરી લીધું છે। હવે આની અંદર આપણે એડ કરી દઈશું। કોપરાનું છીણ છે મેં 250 લીધું છે, એની સામે મેં 100 ગ્રામ ખાંડ લીધી છે। એટલા માટે મેં 100 ગ્રામ લીધી છે, આની અડધી ખાંડ લેવાની હોય છે, પણ મેં પેંડા લીધા છે એટલે પેંડા થોડા સ્વીટ હોય એટલે મેં 100 ગ્રામ લીધી છે। તમે જો પેંડા ના લેવાના હોય ને માવો લેવાના હોય તો 125 ગ્રામ લેવી, બાકી તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી અને હલાવતા જાઓ જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય। આ ખાદીમ પાક એટલે કે લીલા નાળિયેરનો હલવો એટલો બધો ટેસ્ટી બને છે કે જે ચાખે એને જ ખબર પડે। અને આ એક વખત તમે ટેસ્ટ કરી જાઓ તો તમને સૂકા નાળિયેરનો જે આપણે કોપરા પાક બનાવીએ છીએ એ ભાવશે જ નહીં, એટલો બધો આ ટેસ્ટી બને છે। અને ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ ઉપર નવા હો ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને તમારું સબસ્ક્રાઈબ છે એ અમને ઘણું બધું મોટિવેશન આપે છે। તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં। હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં અંદર 100 ગ્રામ ખાંડ એડ કરી છે, પણ એનું પાણી છે એ ઓલા જેટલું છૂટશે નહીં, આની અંદર એબ્ઝોર્બ થઈ જશે।
એટલે આની રીત એકદમ આમ સરળ છે, પણ હલાવવું થોડું ઘણું કઠિન છે, કારણ કે ધીમે તાપે એને કરવો પડે છે. અને એટલો બધો ટેસ્ટી થાય છે કે તમે એનો સ્વાદ કાયમ માટે ભૂલશો નહીં. મેં અહીંયા 130 ગ્રામ પેંડા લીધા છે. તમે મોળો માવો બી લઈ શકો છો. મારી ઘરે અવેલેબલ હતા એટલે મેં લીધા છે. તમારી પાસે પેંડા અથવા માવો ન હોય તો તમે પાવડર બી નાખી શકો છો, મિલ્ક પાવડર બી. એટલે હું આ અત્યારે પેંડા છે એ એડ કરું છું. મેં અહીંયા 100 ગ્રામ ઘી લીધું છે. આપણે થોડું એડ કરતા જઈશું આની અંદર, જોઈએ એટલું. આ હલવો ફ્રેન્ડ્સ એટલો બધો લચકાદાર અને એટલો બધો ટેસ્ટી બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. એટલો બધો ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો તેનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાની સુગંધ બી આવી રહી છે. મેં અહીંયા 1 ચમચી છે એ ઇલાયચી પાવડર એડ કર્યો છે. ઇલાયચી પાવડર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. તમને ટેસ્ટ ફાવતો હોય તો તમે એડ કરી શકો છો. થોડું ઘી આપણે એડ કરી દઈએ. આમ તો 100 ગ્રામ મારે યુઝ થઈ ગયું છે બધું. આની અંદર મને 100 ગ્રામ ઘી જોયું છે. આપણો ખાદીમ પાક એટલે કે હલવો બનીને રેડી થઈ ગયું છે. ઘી છૂટી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. માવો ને બધું એકરસ થઈ ગયું છે, ખાંડ ને બધું. હવે આપણે ઉતારી દઈશું અને ટ્રેની અંદર ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ તમારા મનગમતા તમે એડ કરી શકો છો. આપણો ખાદીમ પાક એકદમ સુપર ટેસ્ટી બન્યો છે. કલર પણ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત એનું કલર આવે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી બન્યું છે. હવે એક આવી વાટકી હોય એનાથી બધું દબાવી દેવું. ટેસ્ટી એવો ખાદીમ પાક છે એ ઠરી ગયો છે. તો હવે આપણે એના ચોસલા પાડી દઈશું. તમારે વધુ કઠણ કરવું હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો એકદમ એનો મસ્ત કલર આવે છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો મજેદાર આપણો ખાદીમ પાક એટલે કે લીલા નાળિયેરનો હલવો રેડી થઈ ગયો છે. આપણો લીલા નાળિયેરનો હલવો અને ખાદીમ પાક જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સરસ બન્યો છે. તમે જોઈ શકો છો મસ્ત એનો કલર આવે છે. હું તમને એક પીસ તોડીને બી નજીકથી બતાવું કેમેરાથી, એટલે તમને આઈડિયા આવે. એકદમ સોફ્ટ બન્યો છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બન્યો છે. તો આ રક્ષાબંધન ઉપર તમે જરૂરથી તમારા ભાઈને ખવડાવજો, એને પણ ખૂબ જ પસંદ આવશે. તો તમે આ રેસીપી મારી કેવી તમને લાગી તો તમે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.